ओम भगवती श्री नारायणी ओम सद्गुरु संत श्री रमण माड़ी जय माड़ी जय माड़ी जय माड़ी। चैत्री नवरात्रि आ पावन पर्व है એટલે કે આદ્યશક્તિ જગદંબા જે આદિ અનાદિ છે તો એ આદ્યશક્તિની ઉપાસનાનો આ ખૂબ જ સુંદર પર્વ છે। 9 દિવસનો આ પર્વ કે જેમાં માતાજીની ખૂબ જ હૃદયના ભાવથી ભક્તિ કરી શકાય અને માને પ્રસન્ન કરી શકાય। તો આજે આ 21મું પદયાત્રા રથ પદયાત્રા સંઘ છે। તો રમણમાળીએ તો 21 વર્ષ પહેલાં એક વિચાર એક શ્રદ્ધાનું એક કેન્દ્ર મેં તું મા પ્રત્યે આસ્થા રાખીને રાખ્યું અને ધીરે ધીરે કરીને શ્રદ્ધાળુઓની ભીડ અહીંયા ઉમટી રહી છે। તો આ સદગુરુનું એક પરોક્ષ પુરાવો છે। આપણી સમક્ષ હાજર નથી પણ આ શ્રદ્ધાળુઓ છે અને બધાને હેમખેમ નિર્વિઘ્ને પાર લાવી દીધા અહીંયા। તો એ સદગુરુની કૃપા અને મા મેરડીના આશીર્વાદ વગર શક્ય બને છે। આ રથ પદયાત્રા સંઘમાં અમારા જયમાળી સેવા પરિવારે ખૂબ જ સહકાર આપ્યો છે। એમાં પૂજ્ય શ્રી ચુનીભાઈ પંચાલ, જયંતિભાઈ પંચાલ, ગૌતમભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી સાહેબ, નલિનભાઈ ઠક્કર, મોટા બાપા છે પૂજ્ય ગિરીશભાઈ, કમલેશભાઈ પંચાલ, રમેશભાઈ પટેલ દાસરપુર અને આપણે એક સેવક એ અમેરિકામાં બેઠા બેઠા એમણે ખૂબ જ સરસ સેવા આપી। લગભગ 3000 છાસના પેકેટ ત્યાં અમેરિકાથી સુરતથી ઓર્ડર કરીને મંગાવ્યા। તો એ રસિકભાઈ પટેલ માટે ખૂબ તાળીઓ। મા ભગવતી એમને ખૂબ સુખી રાખે, નિરોગી રાખે એવા આશીર્વાદ। શેરથા જ્યાં આપણે વિસામો કર્યો રામાપીરના મંદિરે, ત્યાં રવિભાઈ કે જે ભોજનના દાતાશ્રી હતા, તેમજ જયમીનભાઈ ડોડિયા સાહેબ કે જેમણે ભોજનની અને સરસ વ્યવસ્થા કરી, વિસામાની વ્યવસ્થા કરી। તો એમને પણ મા ભગવતી ખૂબ સુખી રાખે, નિરોગી રાખે એવા આશીર્વાદ। આપણને જે પાણી પીવડાવ્યું એવા શું નામ છે? હા, શ્રીજી કે શાહીબાગથી લઈને કૈયલ સુધી અને નિઃશુલ્ક સેવા અને એટલા બધા જગમાં પાણી વિતરણ કર્યું, એમને પણ મા ભગવતી ખૂબ સુખી રાખે એવા આશીર્વાદ। અહીંયા દરેક પદયાત્રી કંઈ ના કંઈ સંકલ્પ લઈને આવ્યો હશે। તો મારે ખૂબ જ હૃદયના ભાવથી અરજ કરજો તો માં તમારો અવાજ ચોક્કસ સાંભળશે અને તમારું જે પણ કાર્ય હશે એ પાર પાડશે। માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। આ વર્ષે તો આપણને હેમખેમ લાયા, લગભગ આ વખતે તો સુભાષ બ્રિજ બંધ હતો। હા, એટલે લગભગ 1.5-2 કલાકનો રસ્તો વધી ગયો। તો એ પણ લગભગ 2-2.5 કલાકમાં દરેક શ્રદ્ધાળુ ભક્તો રથ લઈને ખબર નહીં કેમનું પાર પડી ગયું, પણ માતાજીની કૃપા થઈ, રમણવાળીના આશીર્વાદ મળ્યા એટલે ખૂબ જ સરસ રીતે એ પાર પડ્યું અને લગભગ એને પહેલાં પડી ગયા। તો એ જગદંબાની કૃપા વગર શક્ય ના બને। અહીંયા ખૂબ જ નાના નાના માળી પરિવારના માણસ સેવા આપે છે। આપણે પ્રમોદભાઈ, લલિતભાઈ, સુરેશભાઈ જમાદાર, રાજમામા, પછી આપણે આરસીભાઈ, બાબુનગર, એ સર્વની સેવા ખૂબ જ આવકાર્ય છે। ખૂબ જ નાની નાની સેવા કરીને આપણને અહીંયા સુધી પહોંચાડ્યા છે। તો એ દરેક ભાવિક ભક્તોનો હું ખૂબ આભાર માનું છું। અમારા નગીનભાઈ, પછી આપણે રિક્ષામાં સેવા આપીએ વિનુભાઈ બાસના, પરસોત્તમભાઈ કૈયરના, એમ સમગ્ર મારા જેનું નામ રહી ગયું હોય તો દરેકને મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમને સુખી રાખે, નિરોગી રાખે એવા આશીર્વાદ। જય માળી, જય માળી, જય માળી।